આઈટી સાહેબ છે બરાબર, આપણે સીઆરપી છે એટલે એ ભાઈ એટલે કે પાસ કોર્સ કરો તમને લગાવે બધે જાય છે એટલે બાળકોને શિક્ષણ આપે છે બરાબર. એટલે એમનો આજે જન્મદિવસ છે એટલે એમને કીધું કે આપણે એવી જગ્યાએ જઈએ કે જ્યાં આગળ બાળકોને જરૂરિયાત છે બરાબર, કંઈક પ્રોગ્રામ આપીએ આપણે તો આપીએ તો નહીં અને આપણે પ્રોગ્રામ થઈ ગયા એટલે શિક્ષક એવું તો કંઈક લાયા શિક્ષક બધા આવીએ અને પછી આપણા બાળકોને શિક્ષણ મળે બરાબર, એવું આપણે થોડું વિચારીએ છીએ બરાબર. આપણા બાળકો વિચાર આવે છે અમારે એમનો જન્મદિવસ છે અને મારો જન્મદિવસ છે એ હું છેલ્લા 5 વર્ષથી આ બહાર એ આપણા ગરીબ પરિવારમાં છીએ ત્યાં જઈને આપણે શિક્ષકો માહિતી આપીએ તો સૌને આયા એ બદલ ખૂબ આભાર. અને આપણે ટૂંકમાં જ વાત કરીશું કે આપણે ગરીબ છીએ અને આદિવાસી અમારે ઘણું ધૂમધામ છે પણ ભણવું પડશે, તકલીફ વેઠવી પડશે. તમે જો એક જણ હશે આપણા ઘરમાં તો ઓટોમેટિક બીજા જોડાશે પણ એક જણે તકલીફ વેઠવી પડશે. આપણે ગરીબ છીએ, ગરીબ હોવું બહુ મોટું દુઃખ છે. ગરીબ હોવું જીવે જ છે, આપણે જીવે જ છીએ પણ આપણું જીવન જુઓ તો આપણે કેટલા દુઃખી છીએ. નાની નાની વાતોમાં આપણે તકલીફ પડતી હોય છે, પૈસા સેટઅપ કરવાનું તકલીફ છે, ચાલે છે, બધા જીવે જ છે ને. ચલો સમજી લો કે આપણે તો ઘર છે, ઘણા ઘર નથી અને ઘર નથી તો પણ જીવે છે પણ આપણે થોડુંક બદલાવવું પડશે, આપણે જાતે બદલાવવું પડશે. તમારું આવડીનું જે થયું, આપણું જે થયું, દાદાનું થયું, પણ આપણા છોકરોને નિશાળે ના મોકલીએ નિયમિત એટલું જ કરવાનું છે. 5મું ભણાવો, 8મું ભણાવો અને 10મું 12મું પણ ભણાવો. તમને 10મું અસલી જીવન તમને તો 12મા પછી છે. 12મામાં તમે ધ્યાન નહીં રાખો, હરકી લાઈન નહીં વ્યવહારો તો સુધી અપીલ થાય. આ બધાનું જોયું છે. અમે કેમ નક્કી કર્યું કે અમને 12મામાં ધ્યાન રાખીએ બદલાવો, કોઈ તમને બદલાવ આવે નહીં. અમે આજે આ કીધું પણ બદલાવ કોને પડશે? બદલાવ આપણે જાતે બધું આપણે કરી શકીએ છીએ. કેમ ના કરી શકીએ? કેમ ના થાય? એની પ્રોપર ગાઈડલાઈન લો, માર્ગદર્શન લો. મારું છોકરું 12મા સાહેબ હું કરું 12મા છે તો 12મા પૂરેપૂરો અભ્યાસ કરાવો, પૂરેપૂરો અભ્યાસ. એને કામ ના આપતો, એને લગ્ન લગ્ન જોડે ના લેતો, એને રજા ના પડાવતો, એને શું જોઈએ છે? પાઠ્યપુસ્તક છે, નોટબુક છે. 1000, 1500, 2000 રૂપિયા કરી શકે નહીં યાર. આપણે ખાલતું કરતા કરીએ તો ખર્ચ ના કરી શકીએ. આપણે ચોપડી ના લાવીએ એટલું શું કરશે? ચોપડી લાવીએ ના લાવીએ શાળાનું શિક્ષણ થાય માતા પિતાની સેવા કરવાનું છે ને મમ્મી પપ્પાને પગે લાગવું, માતા પિતાનું કીધેલું પડે. એટલે તમે 12મા ધોરણ શિક્ષણ ભણાવો છોકરાની રીતે લાઈન લો, ડોક્ટરની લાઈન લેવાય છે. 12મા ધોરણમાં 12મા પછી પીટીસી કરાય, શિક્ષક ભણાય છે. આપણે બધા આવક આવશે, પૈસા આવશે. હમણાં આપણે પૈસા નથી, આપણી પાસે આવક નથી એટલે આપણી પરિસ્થિતિ જુઓ, તમે ઘરો જુઓ બરોબર. તો રડવાની જરૂર નથી, દુઃખી થવાની જરૂર નથી, પણ આવું બદલાવાની જરૂર છે. આ છોકરાઓ છે, આ છોકરાઓ છે એમના માતા પિતાઓ તો 12મા ધોરણ પછી યોગ્ય લાઈન લો. તમે 12મામાં 60% 70% તો એને કોલેજના ફોર્મ ભરો. 12મા પછી થાય છે નર્સિંગના કોર્સ છે, ડોક્ટરના કોર્સ છે, એન્જિનિયરના કોર્સ છે. એન્જિનિયરના કોર્સ 10મા પછી છે. 12મા એટલે કોલેજ કરાવો, કોલેજ કર્યા પછી આઈએસની પરીક્ષાઓ હોય છે. હમણાં તમને ઉદાહરણ આપું, મહીસાગર જિલ્લાના સુરેન્દ્રનગર પોલીસ એટલે પોલીસ નિરીક્ષક, મેન પોલીસ ગરીબનો છોકરો એના મમ્મી હોટલમાં રોટલીઓ બનાવે, હોટલની અંદર. અને એના પપ્પા નામની પણ એના પપ્પાને મમ્મીએ એને ફૂલ મદદ કરી અને બીજા લોકોના ટેકાથી પોલીસ એસપી એટલે બધાના વડા, બધી પોલીસના પીએસઆઈના મેન માણસ. તો બધું શક્ય છે. એટલે તમે છોકરા ભણાવશો, ત્યાંથી તમે છોકરા ભણાવશો અને બીજી સૌથી મોટી તમારે કરવાનું છે જે પણ મસાલા પાન ખાતા હોય, દારૂ પીતા હોય, દારૂ મસાલા બળી સાપ પેડ્યા બરોબર છે. સાપ પેડે માણસ મરે, મસાલા ઝેર છે, ઝેર. એટલે નાના આજે યુવાન છે, તમે તો વિશ્વ ના હતા સરકાર નાના કોઈ ફાયદો નથી.
તમારું શરીર બગાડતું કેન્સરના રોગો જોયા છે આખું ચાલે આખું જીવન ચાલે આખી જિંદગી બસ્તર થઈ જાય હમણાં જો તમારા આંખ નાક બરાબર રંગરૂપ આપણે જો વસ્તી અડવા નહીં તારે કોઈ પ્રશ્ન જોવો તો જ આપણે ખરા કહેવાય તો બધા આવું કરજો તમારા છોકરાને ભણાવજો ના ખબર પડે તો અહીંયા આટલામાં જ પડતો હોય કોઈ સ્કૂલમાં નથી સાહેબ મારું 12માં આટલા ટકા લાવ્યું છે હવે હું શું કરું તો આપણે એને માર્ગદર્શન આપીશું